નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 6માંથી ટ્રુ અને ફોલ્સ ડિસ્કસ કરવાના છીએ અને સાથે સાથે મિનિંગ પણ જોવાના છીએ. તો જોઈએ આપણે કે નંબર 1 છે વેલેન્ટિન ઇઝ અ ફેમસ પેરિસિયન સ્પાય. સ્પાય એટલે જાસૂસ થાય, ડિટેક્ટિવ. ચેપ્ટરમાં ડિટેક્ટિવ આપેલું છે, એનો સમાનાર્થી શબ્દ છે સ્પાય. પેરિસનો એ જાસૂસ હતો, તો એ ટ્રુ છે, સાચું છે. નંબર 2 છે કે ફ્લેમ્બો ઇઝ અ થીફ. એ પણ સાચું છે કે ફ્લેમ્બો ચોર હતો. નંબર 3 છે વેલેન્ટિન હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પાર્સલ. એટલે વેલેન્ટિનની અંદર બરાબર એવી સમજ શક્તિ હતી કે એ ડુપ્લિકેટ પાર્સલ બનાવી શકે સાચા પાર્સલનું. તો એ ફોલ્સ છે. કેવી રીતે? તો વેલેન્ટિનની જગ્યાએ ફ્લેમ્બો આવે. બરાબર. નંબર 4 છે અ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. માણસ સામાન્ય રીતે કોફીની અંદર મીઠું જોઈ જાય તો થોડું દ્રશ્ય ઊભું કરે, એટલે કે કંઈ માથાકૂટ કરતો હોય છે. તે સ્ટેટમેન્ટ ટ્રુ છે. નંબર 5 છે ફાધર બ્રાઉન ઇન્ક્રીઝ ધ બિલ. એટલે ફાધર બ્રાઉને બિલ વધારી દીધું હતું. એ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે. નંબર 6 છે ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ લાયન. લાયનની જગ્યાએ ટાઈગર આવે છે ચેપ્ટરમાં, એટલે આપેલું સ્ટેટમેન્ટ ખોટું છે. 6 નંબર છે ફોલ્સ લખવાનું છે. નંબર 7 છે ફાધર બ્રાઉન વુડ રાધર ડાય ધેન ટ્રિક બાય અ લિટલ પ્રિસ્ટ. બરાબર. તો ફાધર બ્રાઉનને ટ્રીકમાં ફસાવો એની કરતાં મરવું વધારે પસંદ છે. તો એ ફાધર બ્રાઉન છે ને એ ખોટું છે. પણ એકચ્યુઅલી ફાધર બ્રાઉનની જગ્યાએ ફ્લેમ્બો એવું બોલે છે કે તારી યુક્તિમાં સપડાવ એની કરતાં તો મરી જવું વધારે પસંદ પડે. એટલે આપેલું 7 સ્ટેટમેન્ટ ફોલ્સ છે, ખોટું છે. બરાબર. અને ફાધર બ્રાઉનની જગ્યાએ ફ્લેમ્બો હોય તો સાચું પડે. પછી નંબર 8 છે ડેટિંગ ટેકનોલોજી હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝ. બરાબર. ડેટિંગ ટેકનોલોજી છે આપણને સમજવામાં મદદ કરે કે ચોક્કસ સમયે ભૂતકાળમાં કઈ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી હતી. તો એ સાચું છે, ટ્રુ સ્ટેટમેન્ટ છે. નંબર 9 છે કાર્બન 14 ઇઝ એ ફોર્મ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. તો એ ખોટું છે ખાલી. તો કાર્બન 14 છે ને કાર્બન ડાયોક્સાઇડનું સ્વરૂપ નથી, પણ કાર્બન 14 એ કાર્બન તત્વનું સ્વરૂપ છે, એલિમેન્ટ કાર્બનનું સ્વરૂપ છે. કાર્બન ડાયોક્સાઇડ રોંગ આવે, એટલે ફોલ્સ લખવાનું છે 9માં. પછી આવે છે કાર્બન 12 એન્ડ કાર્બન 13 આર સ્ટેબલ ફોર્મ્સ. એટલે કાર્બન 12 અને 13 સ્ટેબલ એટલે સ્થિર રૂપો છે. તો એ સાચું છે. નંબર 11 છે ધ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. તો એ સાચું છે, ટ્રુ લખવાનું 11. નંબર 12 છે ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ મેથડ ઓફ આઇડેન્ટિફાઈંગ સસ્પેક્ટ ઇઝ ડીએનએ એનાલિસિસ. નંબર 12ની અંદર છે. તો એ સાચું છે કે ડીએનએનું પૃથ્થકરણ છે એ શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટેની સૌથી લોકપ્રિય અને એક્યુરેટ એટલે ચોક્કસ મેથડ છે. નંબર 13 છે એવરી સેલ ઇન અ હ્યુમન બીંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. એટલે માણસના દરેક કોષની અંદર હજારો ડીએનએ તંતુઓ હોય છે. તો એ પણ ટ્રુ છે. નંબર 14 છે ડીએનએ કેન બી ફેક. એટલે ડીએનએ ખોટા હોઈ શકે. તો એ વાત ખોટી છે. ડીએનએ કેન નોટ બી ફેક આવે. બરાબર. એટલે નંબર 14 છે એ ખોટું છે, ફોલ્સ લખવાનું છે. નંબર 15 છે ફોટો સ્કેચ ઇઝ ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. એટલે જો કોઈ વ્યક્તિ અપરાધીને જોયો હોય તો ફોટો સ્કેચ એ સ્પેશિયલ સોફ્ટવેરની મદદથી દોરી શકાય. એ સ્ટેટમેન્ટ ટ્રુ છે. આગળ જો ગીવ મિનિંગની અંદર સસ્પેક્ટ એટલે શંકાસ્પદ વ્યક્તિ. શંકાસ્પદ એટલે ડાઉટ થાય. ઇવેન્ચ્યુઅલી એટલે આખરે થાય, ફાઇનલી. ફેઇન્ટ એટલે આમ તો મૂર્છિત થવું થાય, અને ઝાંખું, બે મિનિંગ થાય. તો તમારે સ્લાઇટ લેવાનું છે. રસ્ટિક એટલે ગામડાનું થાય, ગામડાનું હોય તો રૂરલ લેવાનું. ઓપોનેન્ટ એટલે હરીફ થાય, હરીફ એટલે રાઇવલ, પ્રતિસ્પર્ધીને રાઇવલ કહેવાય. પછી સ્ટન્ડ એટલે અમેજ, આશ્ચર્ય થયું હતું. બરાબર. નંબર 7 છે એવિડન્સ એટલે પુરાવો, પુરાવો એટલે પ્રૂફ કહેવાય. નંબર 8 છે કલ્પ્રિટ એટલે અપરાધી, અપરાધીને ક્રિમિનલ કહેવાય. નંબર 9 છે ફિક્શનલ એટલે કાલ્પનિક, કાલ્પનિક એટલે ઇમેજિનરી કહેવાય. નંબર 10 છે એન્શન્ટ, એન્શન્ટ એટલે પ્રાચીન, પ્રાચીન એટલે ઓલ્ડ કહેવાય. નંબર 11 છે આર્ટિફેક્ટ, આર્ટિફેક્ટ એટલે માણસે બનાવેલી કોઈ પણ કૃતિ હોય તો એ મેન મેડ કહેવાય. નંબર 12 છે ઇન્વેસ્ટિગેટ એટલે જાંચ કરવી,
જાંચ કરવી એટલે ડિટેક્ટ કરવું. ડિટેક્ટ એટલે DETECT એટલે સેકન્ડ આન્સર આવશે, યાદ રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.